શ્રી સોમનાથ જ્યોતિર્લિંગ, ઇતિહાસ, શ્રદ્ધા અને સંઘર્ષની ગાથા। નમસ્કાર। ગુજરાતના સૌરાષ્ટ્રમાં અરબી સમુદ્રના કિનારે એક એવું પવિત્ર ધામ છે જે માત્ર આસ્થાનું કેન્દ્ર નથી પણ ભારતીય સંસ્કૃતિના અખંડ ગૌરવનું પ્રતીક છે। આજે આપણે વાત કરીશું ભગવાન શિવના 12 જ્યોતિર્લિંગોમાં પ્રથમ ગણાતા શ્રી સોમનાથ મહાદેવની। આ મંદિરનો ઇતિહાસ એવો છે કે જેને જાણ્યા પછી દરેક ભારતીય શ્રદ્ધાળુની છાતી ગર્વથી ફૂલી જાય છે। સોમનાથનો અર્થ। સોમનાથ એટલે સોમ, ચંદ્રના નાથ, સ્વામી। ચંદ્રદેવની કથા। પૌરાણિક કથા મુજબ ચંદ્રદેવને તેમના સસરા દક્ષ પ્રજાપતિએ ક્ષય ઘટી જવાનો રોગનો શાપ આપ્યો હતો। મુક્તિ। આ શાપમાંથી મુક્ત થવા માટે ચંદ્રદેવે આ પ્રભાસ પાટણ ક્ષેત્રમાં ભગવાન શિવની ઘોર તપસ્યા કરી। શિવજીએ પ્રસન્ન થઈ તેમને શાપમુક્ત કર્યા અને અહીં જ્યોતિર્લિંગ સ્વરૂપે બિરાજમાન થયા। મહત્વ। ચંદ્રને રાહત આપનાર દેવ તરીકે આ સ્થાન સોમનાથ તરીકે અમર થઈ ગયું। બાણસ્તંભ। અહીં સમુદ્ર કિનારે આવેલો બાણસ્તંભ પ્રાચીન ભારતીય વિજ્ઞાનનો એક ચમત્કાર દર્શાવે છે।